પોલીસ કર્મચારીની દાદાગીરીનો વધુ એક વિડીયો વાયરલ થયો। પીસીઆર વાનના ઇન્ચાર્જનો વાહન ચાલક સાથેનો વિડીયો વાયરલ થયો। વાનના ઇન્ચાર્જે વાહન ચાલક સાથે ઝપાઝપી કરી, રિવોલ્વરથી ગોળી મારવાની ધમકી આપી। બે એએસઆઈએ વાહન ચાલક સાથે ઝપાઝપી કરી હતી। ગેરવર્તન કરનાર બંને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે। તો આ દ્રશ્ય તમે જુઓ, પોલીસ કર્મચારી કે જે જનતાના સેવક છે, જનતાના રક્ષક છે, અને અહીં એ જ પોલીસ કર્મચારી ગોળી મારી દેવાની ધમકી આપી રહ્યા છે। પોલીસ કર્મચારીની દાદાગીરીનો વધુ એક વિડીયો વાયરલ થયો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પાસેથી। દીપક, પોલીસનું કામ છે જનતાનું રક્ષણ કરવાનું, નહીં કે દાદાગીરી કરવાનું। જો કે હાલમાં તેમની સામે કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ અવારનવાર આ પ્રકારના વિડીયો પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે। હાલમાં આગળ શું કાર્યવાહી છે, શું માહિતી? જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો કે નરોડા વિસ્તારની અંદર પીસીઆર વાનના જે ઇન્ચાર્જ હોય છે તેમના દ્વારા વાહન ચાલક સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, ઝપાઝપી કરવામાં આવી, અને જે વિડીયો વાયરલ થયો છે તેમાં દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે પીસીઆર વાનના જે ઇન્ચાર્જ છે અને તેમની સાથે રહેલા જે પોલીસ કર્મી છે તેમના દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી, ઝપાઝપી કરવામાં આવી, અને તે જ બાબતને લઈને એસીપી દ્વારા જે છે તે બંને પોલીસ કર્મચારી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ક્યાંક જે વાહન ચાલક તેને રજૂઆત કરતો હતો, પરંતુ તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી। અનેક કિસ્સા જે છે તે આવા બનતા હોય છે, અને વધુ એક વિડીયો આ પ્રકારે પોલીસ દ્વારા ગેરવર્તણૂકનો સામે આવ્યો ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓ જે છે તે જાગ્યા છે અને તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બિલકુલ દીપક, માહિતી બદલ આભાર। તો પોલીસનું કામ છે લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વોને રોકવાનું, નહીં કે તેમના જેવું જ વર્તન કરવાનું।